આજે આપણે ખજૂર પાક બનાવવાનો છે, તો તેની માટે આપણે રેગ્યુલર ખજૂર જે ખાઈએ છીએ તે જ લીધો છે. તો તેને આપણે ઠળિયા કાઢી લીધા છે, કટકી કાજુ લીધા છે, અને આ ડૂટી ફૂટી લીધી છે, આ ટોપરું લીધું છે ખમણેલું, અને મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે. આ જ બિસ્કિટ આપણે લીધા છે, કોઈ ફ્લેવર વગરના. અને આ બિસ્કિટ પણ આપણે ઉપયોગમાં લેવાના છે ખજૂર બિસ્કિટ બનાવવા માટે. અને આ એક બિસ્કિટના ક્રશ કરી લીધા છે, તે આપણે અંદર એડ કરવા માટે. અને મોળો માવો લીધો છે અને ઘી લીધું છે. તો હવે આપણે ગેસ શરૂ કરશું અને આ તવી મૂકી દઈશું. અને સૌ પ્રથમ આપણે ઘી એડ કરશું. પછી આપણે ખજૂર એડ કરશું. કિલો ખજૂર છે આ. હવે આને આપણે ગરમ થતો જાહે અને આપણે આમાં મલાવતા જઈશું ને દબાવતા જઈશું, કારણ કે ખજૂર આપણે કડક લીધેલો છે, પોસો નથી. પોસો હોય તો તવેથાથી હાલે, આ કડક છે એટલે આપણે આને ધીમે ધીમે આમ દબાવતા જવાનું અને હલાવતા જવાનું, એટલે આપણો ખજૂર પીસાતો જશે અને જેમ ગરમ થશે તેમ બધો એકરસ થઈ જશે પીસાઈને. જો આવી રીતના એટલે દબાવતો જવાનું અને સોડવતો જવાનું, એટલે બધો પોસ્ટ થઈ ગયો છે. હવે આની અંદર આપણે માવો એડ કરશું. હવે આને આપણે દબાવતો જવાનો છે. પહેલાં આપણે દબાવતા થઈ રીતના જ થઈ હલાવતું જવાનું છે. ઘડીક શેકાવા દેવાનો છે. માવો અને ખજૂર બધું એક મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે દબાવતા દબાવતા હલાવતું જવાનું છે. માવો એક રસ થઈ ગયો છે અને ભળી ગયો છે સારી રીતે. તો હવે આપણે અંદર બિસ્કિટનો પાવડર એડ કરશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બિસ્કિટનો ભૂકો પણ મિક્સ સારી રીતે થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર તૂટી ફૂટી એડ કરશું. તેને પણ આપણે એ જ રીતે હલાવતું જવાનું અને દબાવતું જવાનું. ઢોળીને એક સરખું થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું અને પછી આપણે કાજુ એડ કરશું. તો હવે આપણે કાજુ એડ કરી દેવાના છે. તેને પણ આપણે હલાવી લઈશું સારી રીતે. ટોપરું એડ કરશું. થોડુંક ટોપરું એડ કરવાનું છે, થોડુંક આપણે ઉપર લગાવવા રાખવાનું છે. અને હવે આને આપણે મિક્સ કરી અને સારી રીતે ઠરવા દઈશું. મિક્સ કરીને આપણે ઠરવા દઈશું. આપણું મિશ્રણ ઠરી ગયું છે અને હવે હાથથી અડાય એવું થઈ ગયું છે. તો હવે આપણે બે ભાગમાં અડધું અડધું કરી લઈશું. તો આના આપણે રોલ વાળશું અને આના આપણે ખજૂર બિસ્કિટ બનાવશું. તો પહેલાં આપણે ખજૂર બિસ્કિટ બનાવવાનું સ્ટાર્ટ કરવી. તો સૌ પ્રથમ આ બિસ્કિટ લેવાનું છે, પછી આપણે આ બીજું બિસ્કિટ મૂકવાનું છે. હવે આખું આપણે મઢી લેવાનું છે. 3 બિસ્કિટની લેયર નથી બનાવવાની, 2 બિસ્કિટની લેયર બનાવવાની છે. આપણું ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને ટોપરામાં રગડોળી લઈશું. પછી આપણે આના પીસ પાડી લઈશું. પહેલાં આપણે એક આરે બધા બિસ્કિટ બનાવી લઈશું. આ રીતના બનાવવાના છે, 2 લેયરમાં 2 બિસ્કિટ નાસ્તે.
આ રીતે આપણે રોલ વાળી લેવાના છે. રોલ વાળીને આપણે બિસ્કિટના ભૂકામાં આપણે રગડોળવાના છે, ટોપરાની અંદર નહીં. આ રીતના રોલ થઈ ગયો અને આ બિસ્કિટનો ભૂકો છે, તો તેની અંદર આપણે આ રીતના બનાવવાના છે. રોલ બનાવ્યા છે અને હવે આપણે આવી રીતના ગોળ વાળી લઈશું. કોઈ પણ રીતે આપણે શેપ આપી શકાય. ત્રણ જાતના બનાવ્યા છે. રોલે વાળ્યા છે અને આવી રીતના લાડુ જેમ નાના નાના ગોળા વાળી લીધા છે અને ખજૂર બિસ્કિટ બનાવ્યા છે. ત્રણ જાતના આપણે બનાવ્યા છે. ખજૂર બિસ્કિટ આપણે ટોપરું સોંપડ્યું છે ઉપર અને આની અંદર આપણે બિસ્કિટનો ભૂકો લગાવશું. આપણા ખજૂર પાકના પીસ પડીને રેડી થઈ ગયા છે. તો જુઓ કેવા સરસ બન્યા છે. તો હવે મળશું આપણે નવા વિડીયામાં નવી રેસીપી સાથે.